કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતમાં એક દિવસમાં 4 લોકસભા બેઠકો પર તેઓ પ્રચાર કરતા જોવા મળશે। આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોરબંદર, ભરૂચ, પંચમહાલ અને વડોદરા બેઠક પર પ્રચાર પ્રસાર કરશે। સવારે પોરબંદરમાં અમિત શાહ સભા યોજશે। પોરબંદર બાદ બપોરે 3:30 કલાકે શાહ ભરૂચમાં સભા યોજશે। સાંજે 5:30 કલાકે શાહની પંચમહાલ ખાતે સભા યોજાશે અને સાંજે 7:30 વાગે શાહ વડોદરામાં રોડ શો કરવાના છે। હાલમાં પોરબંદરના જામકંડોરણામાં અમિત શાહની પ્રચાર સભા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે। વડોદરામાં અમિત શાહ ભવ્ય રોડ શો યોજશે, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાવાના છે। 3 કિલોમીટરના રોડ શોના રૂટ પર હાલ એસઆરપી સહિત 800 થી વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં ગોઠવાયા છે। સાથે રોડ શોમાં 20 થી વધુ ફ્લોટ પણ જોડાશે। તો 4 બેઠકોને આવરી લેશે આજે અમિત શાહ અને 4 બેઠકો પર ઝંઝાવાતી પ્રચાર તમને જોવા મળશે। મતદારોને રીઝવવા માટે હવે જે ટોચના દિગ્ગજ નેતાઓ છે તે પણ મેદાનમાં ઉતર્યા છે। આજે દેશના યશસ્વી ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ આવી રહ્યા છે। એમને મળવા માટે, એમને સાંભળવા માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વિશાળ સંખ્યાની અંદર લોકો આવી રહ્યા છે। હું રસ્તામાં આવી રહ્યો હતો, લોકો ઉત્સાહથી ભારત માતા કી જય, વંદે માતરમના નારા પુકારી રહ્યા હતા। અબ કી બાર 400 પારના નારા પુકારી રહ્યા હતા। એ સૂચવે છે કે ગુજરાત અને દેશની જનતાનો વિશ્વાસ એ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે છે અને શ્રદ્ધા મોદીજી પ્રત્યે છે। એના પ્રતિક રૂપે આજે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। અમારા સંવાદદાતા અંકિત પોપટ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અંકિત, કેવા પ્રકારનો કાર્યક્રમ રહેવાનો છે ગૃહમંત્રી અમિત શાહનો પોરબંદરમાં? જામકંડોરણા ખાતે વિજય સંકલ્પ સભા છે તે યોજાવા જઈ રહી છે અને હાલ અત્યારે જોઈ શકાય છે કે કઈ રીતે મોટી સંખ્યાની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે જે જામકંડોરણા ખાતે આવી પહોંચ્યા છે। તો બીજી તરફ ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે પણ જોઈ શકવામાં આવે છે। સાથોસાથ અમે આપને જે રૂટ બતાવી રહ્યા છીએ, આ રૂટ પરથી અમિત શાહ છે તે કારમાં આવશે અને બંને તરફ જે લોકો છે, કાર્યકર્તાઓ છે ભારતીય જનતા પાર્ટીના, તેમનું અભિવાદન ઝીલશે ને ત્યારબાદ તે સ્ટેજ ઉપર આવી પહોંચશે। જોઈ શકાય છે કે ગરમી હોવાના કારણે અહીંયા સ્પ્રિંકલર પણ શરૂ કરી દેવામાં આવે છે કે જેથી કરીને લોકોને કોઈ પણ જાતની અગવડતા ન પડે। તો સાથોસાથ રાજકોટ શહેર, રાજકોટ જિલ્લા સાથોસાથ પોરબંદર શહેર અને પોરબંદર જિલ્લાના લોકો પણ અહીંયા આવી પહોંચ્યા છે। મોટી સંખ્યાની અંદર જોઈ શકાય છે કે લોકો અહીંયા આવી પહોંચ્યા છે। આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે આખરે તેમનું શું કહેવું છે। અમિત શાહની ખાસ કરીને સભાની વાત કરવામાં આવે તો ચોક્કસ આજરોજ જામકંડોરણાની અંદર આ સભા છે, પરંતુ આ સભાના કારણે પોરબંદરના મતદાતાઓ છે તે પણ પ્રભાવિત થવાના છે। સાથોસાથ રાજકોટ લોકસભા મત વિસ્તારના મતદાતાઓ છે તે પણ પ્રભાવિત થવાના છે। જૂનાગઢ, અમરેલી સહિતના જે વિસ્તારો છે તેના મતદાતાઓ પ્રભાવિત થવાના છે। મહિલાઓ આપણી સાથે છે, આપણે તેમની સાથે વાતચીત કરીશું। બેન, શું કહેશો? બેન, શું કહેશો? અમિત શાહ થોડીક વારની અંદર જ અહીં આવી પહોંચી રહ્યા છે, શું કહેશો? કયા પ્રકારનો માહોલ કાર્યકર્તાઓ? આખો માહોલ છે આ વિસ્તાર જે છે એ વિસ્તારને લઈને મોદી સાહેબે જે સકારાત્મક કાર્ય કર્યા છે, સાહેબની જે ભૂમિકા છે એને લઈને આજે ભાજપ લક્ષી આ એક પ્રવાહ છે અને અમિતભાઈના સ્વાગત માટે થનગનાટ થઈ રહ્યો છે। એ જ અમારો વિજય છે। ખાસ કરીને મનસુખ માંડવિયાને કેટલી લીડથી જીતાવવાની તમે બધા મહેનત કરવાના છો, શું કહેશો? એમને 5 લાખની લીડથી જીતાડવાની મહેનત કરી રહ્યા છે, 100% જીતશે। મનસુખ માંડવિયાને 5 લાખની લીડથી જીતાવવાનો ચોક્કસ છે તે પ્રયત્ન કરવામાં આવશે। અન્ય લોકો પણ આપણી સાથે છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। આખરે તેમનું શું કહેવું છે? થોડીક જ વારની અંદર કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી છે તે ખાસ કરીને અહીં આવી પહોંચવાના છે। હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે સ્ટેજના પણ છે તે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે। સ્ટેજ ઉપર અત્યારે હાલ જોઈ શકાય છે કે મનસુખ માંડવિયા કે જેઓ પોરબંદર મત વિસ્તારના જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તે પણ જોવા મળી રહ્યા છે। સાથોસાથ પ્રભારી ધવલ દવે છે તે જોવા મળી રહ્યા છે। બીજી તરફ વાત કરવામાં તો રાજકોટ જિલ્લાના જે પ્રમુખ છે ભારતીય જનતા પાર્ટીના અલ્પેશ ઢોલરિયા તે જોવા મળી રહ્યા છે।
સાથોસાથ અહીંયા જે રંગોળી બનાવવામાં આવી છે તેમાં પણ લખવામાં આવ્યું છે કે અબકી બાર 400 પાર, એટલે કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ મત બનાવી લીધું હોય અને અબકી બાર 400 પારનો આ નારો છે તે ખરા અર્થમાં ચરિતાર્થ કરવામાં આવશે તેવું પણ લાગી રહ્યું છે. ધોરાજીના ધારાસભ્ય છે મહેન્દ્ર પાડલિયા, તે પણ અહીં આવી પહોંચ્યા છે. સાથોસાથ પોરબંદર મત વિસ્તારના જે પણ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો છે તે પણ હાલ અત્યારે સ્ટેજ ઉપર પહોંચી રહ્યા છે. જી આભાર અંકિત જાણકારી આપવા માટે. તો ગૃહમંત્રી અમિત શાહ જેઓ પોરબંદર પહોંચવાના છે અને તેમની માટે ભવ્યાતિ ભવ્ય તૈયારીઓ પણ કરવામાં આવી છે. કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મનસુખ માંડવિયા માટે તેઓ પ્રચાર કરતા જોવા મળશે. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. કચ્છ ટ્રક ઓનર્સ એસોસિએશનની બેઠકમાં ઘર્ષણ. એસોસિએશનના હોદ્દેદારો બદલવાના મુદ્દા પર મળેલી બેઠકમાં બે પક્ષ વચ્ચે ઘર્ષણ થયું. અર્જુનસિંહ અને નવગણ આહિરના સમર્થકો પાખડતા પોલીસે મામલો શાંત કર્યો. મોરબીનો મચ્છુ 3 ડેમ ખાલી કરાશે. સમારકામ માટે 258.45 MCFT પાણીનો જથ્થો ખાલી કરાશે. એક દરવાજો 1 ફૂટ ખોલવામાં આવ્યો. નીચાણમાં આવતા મોરબી અને માળિયા મિયાણાના 21 ગામને કરાયા એલર્ટ. ડાંગના આહવામાં નિર્ગુડમાળ ગામમાં પાણીની સમસ્યા. ગ્રામજનોએ પાણીની સમસ્યાનું નિરાકરણ ન આવતા ચૂંટણી બહિષ્કારની ઉચ્ચારી ચીમકી. ગામમાં પાણીની સમસ્યાના કારણે મહિલાઓ દૂર દૂર સુધી પાણી ભરવા જવા મજબૂર. ગુજરાતવાસીઓ માટે ઉનાળો વધુ આકરો બનશે. પવનની દિશા બદલાતા ગરમીના પ્રકોપમાં થશે વધારો. તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થવાની હવામાન વિભાગની આગાહી. ચોમાસા અંગે અંબાલાલ પટેલની મોટી આગાહી. 17 થી 24 મેમાં અંદમાન નિકોબાર પર બેસશે ચોમાસું. દક્ષિણ ઉપસાગરમાં જોવા મળશે ભારે હલચલ. લક્ષદ્વીપના ટાપુઓ પર પણ થશે અસર. 28 થી 30 એપ્રિલમાં ગુજરાતમાં ગરમીનો રાઉન્ડ શરૂ થશે. ગુજરાતના વાતાવરણને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી. મધ્ય ગુજરાતના ભાગોમાં તાપમાન 43 ડિગ્રી અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પારો 42 ડિગ્રીએ પહોંચી શકે. આ વખતે બે અસર જોવા મળી શકે છે. પ્રી-મોન્સૂન એક્ટિવિટી પશ્ચિમી વિક્ષેપની અસર જોવા મળે તેવી શક્યતા. 29મી એપ્રિલથી જૂન સુધી ઘણા ભાગોમાં થઈ શકે વરસાદ. ભેજના કારણે વાદળછાયું વાતાવરણ રહે તેવું અંબાલાલ પટેલનું અનુમાન. મે મહિનાની શરૂઆતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી થઈ શકે. આંધી વંટોળ ગાજવીજ સાથે વરસાદ થઈ શકે. 10 થી 15 મે સુધી ભારે આંધી વંટોળ સાથે પ્રી-મોન્સૂન એક્ટિવિટી થાય તેવી અંબાલાલ પટેલની આગાહી. ભર ઉનાળે વરસાદ થતા અંબાલાલ પટેલે ખેડૂતોને કર્યું સૂચન. શાકભાજીના પાકો બાગાયતીના પાકો પર થઈ શકે અસર. કેરીના પાક પર આંધીથી નુકસાન થઈ શકે. સાથે જ પિયતના ગાળા અને આડાસો રાખવા પણ સૂચન. નિલેશ કુંભાણી 6 દિવસ પછી અચાનક પ્રગટ થયા. વિડીયો જાહેર કરીને કર્યા મોટા ખુલાસા. કહ્યું કોંગ્રેસના મોટા નેતાઓએ સાથ ન આપ્યો. આપના નેતાઓ પ્રચારમાં આવતા તો કોંગ્રેસને ગમતું ન હતું. મારા રથમાં બેસવા માટે પણ તે લોકો તૈયાર ન હતા. નિલેશ કુંભાણીએ કહ્યું કે હું મોવડી મંડળના સંપર્કમાં હતો. હું પિટિશન દાખલ કરવા અમદાવાદ જવા રવાના થયો ત્યારે કોઈના ઇશારે કોંગ્રેસના કાર્યકર્તાઓએ મારા ઘરે વિરોધ કર્યો અને મને પરત ફરવા કર્યો હતો મજબૂર. નિલેશ કુંભાણીએ પ્રતાપ દુધાતને આડે હાથ લીધા. કહ્યું દુધાત મારો ફોન ઉપાડતા ન હતા. જે અત્યારે મારો વિરોધ કરે છે એ પહેલા ભાજપ સાથે બેસી ગયા હતા અને અમારી સભામાં કે ડોર ટુ ડોર પ્રચારમાં અમારી સાથે આવ્યા પણ ન હતા. નિલેશ કુંભાણી બોલ્યા હું કોંગ્રેસનો સૈનિક છું અને રહેવાનો છું. કોંગ્રેસને નુકસાન થાય એવું કંઈ નહીં બોલું. કોંગ્રેસની જીવતી રાખવા મેં મહેનત કરી. મને હાઈકમાન્ડ પર વિશ્વાસ છે. નિલેશ કુંભાણી મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર વાર. પ્રદેશ ભાજપ પ્રવક્તા યમલ વ્યાસે કહ્યું કોંગ્રેસ યોગ્ય રીતે ઉમેદવારોનું ફોર્મ ભરાવી શકતી નથી. કોંગ્રેસ પોતાની આંતરિક તકલીફોનો રોષ ભાજપ પર ઠાલવે છે. અમારા ઉમેદવારની અમે પૂરતી તકેદારી રાખીએ છીએ. નિલેશ કુંભાણી કોંગ્રેસમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ. ભાજપ સાથે મળેલા હોવાનું શિસ્ત સમિતિનું અવલોકન. ફોર્મ રદ થયા બાદ નિલેશ કુંભાણી ભૂગર્ભમાં. સુરતમાં નિલેશ કુંભાણી સામે રોષ યથાવત. કુંભાણીના વિરોધમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ રસ્તે ઉતર્યા. ગદ્દાર ગુમ લોકોના મતાધિકાર છીનવનારના લખાણોવાળા પોસ્ટરો સાથે કાર્યકર્તાઓએ કર્યું વિરોધ પ્રદર્શન. કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે સુરતવાસીઓ પણ કુંભાણીના વિરોધમાં રસ્તા પર ઉતર્યા. સુરતમાં ફરતી સિટી બસ અને રિક્ષા પર લગાવ્યા પોસ્ટર. સુરતમાં લોકશાહીની હત્યા અને મતાધિકાર છીનવાયાનો લોકોએ કર્યો આરોપ. વાઘાણીના નિવેદન પર કોંગ્રેસનો પલટવાર. મનોજ જોશીએ કહ્યું હવે બોલવામાં સંયમ રાખજો. હવે ઈંટનો જવાબ પથ્થરથી મળશે.
જૂનાગઢ રાજનીતિમાં હવે બબુચક શબ્દની એન્ટ્રી. કેશોદમાં જીતુ વાઘાણીએ કહ્યું, કેટલાક લોકો બબુચક સરકાર બેસાડવા માંગે છે. ભારત વિરોધી લોકો પાછલા બારણેથી સક્રિય હોવાનું વાઘાણીનું નિવેદન. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જીતુ વાઘાણીના નિવેદન પર આપી પ્રતિક્રિયા. કહ્યું, જીતુભાઈને દુખે છે પેટ અને કૂટે છે માથું. ઘણા લોકો હેડલાઇનમાં ચમકવા માટે આવા નિવેદન કરતા હોય છે. જીતુ વાઘાણીના નિવેદન પર જૂનાગઢ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર હીરા જોટવાએ કર્યા પ્રહાર. કહ્યું, આ તેમનો અવિવેક છે. વાઘાણી કદાચ ઇતિહાસથી અપરિચિત હશે. જીતુ વાઘાણીએ માફી માંગવી જોઈએ.